નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહની કરતૂતોએ પોલીસ બેડાને લાંછન લગાવ્યું। નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહના કૃત્યને નિવૃત્ત પોલીસ અધિકારીઓએ પણ વખોડ્યું। નિવૃત્ત ડીવાયએસપી આરસી પટેલે અશોકસિંહના કૃત્યને ગણાવ્યું ગેંગસ્ટર જેવું। અશોકસિંહનો પગાર એટલો ન હતો કે કરોડોની જમીનના માલિક બને। આરસી પટેલે આ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે જો પૂર્વજોની આટલી મિલકત હોય તો પોલીસની નોકરી કરવા કોઈ ના આવે। 2 નંબરના નાણાં સિવાય કરોડોની કિંમત જગ્યામાં પોલીસ ન નાખી શકે હાથ। અશોકસિંહ ચૌહાણની કરતૂતો પોલીસ વિભાગને લગાડે છે લાંછન, તેવું આરસી પટેલે કહ્યું। એ 2 નંબરના નાણાં જ હોય છે, કેમ કે આવડી મોટી પ્રોપર્ટીઓ ખરીદવાની પોલીસનું કોઈ ગજુ હોતું નથી અને એમના બાપ દાદાઓની એટલી મિલકત હોય તો સ્વાભાવિકપણે તે આવી પોલીસની નોકરી કરવા આવતા ન હોય, એટલે 2 નંબરના નાણાંનો આની અંદર ઉપયોગ થયો છે અને કોઈ પણ સંજોગે આ બાબત આવકાર્ય નથી। આ કિસ્સાની અંદર સંપૂર્ણપણે ગેંગસ્ટર ટાઈપનું કામ અશોકસિંહ ચૌહાણ સાહેબે કર્યું છે અને એમની ધરપકડ થઈ છે। એ હવે એમાં બીજા પાના પન્ના ખુલશે, કેમ કે એમના બીજા રોકાણકારો, બીજા મિત્રો, બીજા ગેંગસ્ટરો, બીજા કોઈ પણ હશે, કોણે કરાવડાવ્યું, કદાચ આ ફરીથી વેચાણનો કોઈ તકતો ગોઠવાયો, આ બધી બાબતો પોલીસ તપાસમાં જાહેર આવશે।